નમસ્કાર, પંચમહાલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો પાવાગઢ મહાકાળી માતાના મંદિરના। પાવાગઢ ખાતે 51 શક્તિપીઠોમાંનું પૈકી એક શક્તિપીઠ ગણાતા યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ 2 લાખ ઉપરાંત માઈ ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા। ભક્તો માતાજીના દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। સવારના સમયે વાદળોની વચ્ચે સંતા કુકડી રમતો એવો પાવાગઢનો ડુંગર તમે અદ્ભુત નજારો જોઈ શકો છો। રોમાંચિત થઈ ઉઠ્યા હતા દર્શકો। જોકે ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન ગરમીનો પ્રકોપ વધી જતા રજાના દિવસો દરમિયાન માઈ ભક્તો પાંખી હાજરી હોવા મળી હતી। જોકે હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાં ઝરમર વરસેલો વરસાદ પાવાગઢ ડુંગરનો આહ્લાદજનક નજારો જોવા મળ્યો હતો, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે 5 કલાકે ભક્તોના દર્શને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। જેમાં માઈ ભક્તો શનિવાર મધ્યરાત્રેથી જ પાવાગઢ ડુંગર ખાતે પહોંચી ચૂક્યા હતા। જ્યારે વહેલી સવારે નિજ મંદિરના દ્વાર ભક્તો દર્શનાર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસર ખાતે હાજર માઈ ભક્તોએ જય માતાજીના ભારે જય તોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। જ્યારે ભક્તોએ શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવ્યા હતા। ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઈને પાવાગઢ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વહેલી સવારથી જ તળેટીથી માછી તેમજ મંદિર ડુંગર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તમે દ્રશ્યમાં જોઈ શકો છો, માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ભારે ભીડ ઊભી થઈ હતી। ઝરમર વરસાદ અને વાદળ છાયું વાતાવરણમાં માતાજીના દર્શન કરી રહ્યા છે ભક્તો।